વ્યાજના ચક્કરમાં ફસાયેલી મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે। ત્યારે આરોપી સાહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। વ્યાજના ચક્કરમાં ફસાયેલી મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે। ત્યારે સામા તરફી એટલે કે આરોપી સાહુકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી પોતાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી હતી। આરોપી સાહુકાર સુનિલભાઈ દેસાઈનું માનીએ તો તેઓ સહકાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને ધીરધારનું લાયસન્સ છે। તેઓએ ગીતાબેનને જે નાણાં લીધા હતા તે નિયમ મુજબ ચેક દ્વારા આપવામાં આવ્યા હતા। આ સાથે તેમની પાસે આપેલા રૂપિયાના તમામ લખાણો છે। ધિરાણ લેનાર મહિલાએ આજ સુધી એક પણ રૂપિયો વ્યાજ પર આપ્યો નથી। ત્યારે વ્યાજ સહિતની રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં 2024માં દાવો કરતા મહિલાએ પ્રેશર બનાવવા ફિનાઇલ પીવાનું તરકટ રચ્યાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ કેસમાં આરોપી સુનિલભાઈ દેસાઈ હતા। આ કેસ વાડી પોલીસ સ્ટેશનના હસ્તક હતો, જેમાં સ્થાનિક પીઆઈએ યોગ્ય તપાસ કરી ન હતી। આ કેસના કહેવાતા આરોપી સુનિલભાઈ દેસાઈને ખોટી રીતના હેરાન કરેલા હતા। આ કેસમાં હમણાં સુનિલભાઈ દેસાઈને આગોતરા જામીન મળેલા છે। મહિલા દ્વારા ગંભીર આક્ષેપો કરી સાહુકાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા સાહુકારે સ્વ બચાવમાં આગોતરા જામીન મેળવ્યા અને પોતાનો વાસ્તવિક પક્ષ રજૂ કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। દેસાઈ સુનિલભાઈ પ્રતાપચંદ્ર, આ મામલો એવો હતો કે ગીતાબેન કલ્પેશભાઈ સોલંકી સને 2017થી અમારી પાસેથી વ્યાજે નાણાં લઈ જતા હતા। નાણાં લઈ જતી વખતે અમારા સરકારી પત્રકો ઉપર એમની સહીઓ છે અને તમામ પેમેન્ટ અમે ચેકથી આપેલ છે। કોઈ પણ પૈસો અમે રોકડા આપ્યા નથી। 2017થી 2024ની વચ્ચે અમને કોઈ પણ મૂડી કે વ્યાજ આપેલ નથી, જેથી કરીને 2024ના એપ્રિલમાં અમે તેઓ સામે વડોદરાની સ્મોલ કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો રિકવરી માટે। ત્યાં 10 દિવસમાં હાજર થવાનું હતું, પણ તેઓ ત્યાં પણ હાજર થયા નહીં અને 4 મુદત સુધી તે કોર્ટમાં હાજર થયા નહીં અને કેટલાક એમના સમાજના માથાભારે ઈસમોની ચડાવણીથી માત્ર ફિનાઇલ પીવાનું નાટક કર્યું અને એ નાટક ખાલી અમારી ઉપર દબાણ લાવવા માટે જ કે આ કોઈ પણ હિસાબે કેસ પાછો ખેંચી લે।